નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં. સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. લોકશાહીની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આપ અને કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ફોર્મ્યુલા નક્કી કરાઈ. ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ અને આપના ફોર્મ્યુલાને લઈ આંધળા અને લંગડાનું ગઠબંધન ગણાવ્યું. રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી પૈસા પડાવનાર મહિલા અને તેના સાગરીતો પકડાયા. અડાજણના યુવાનનું અપહરણ કરી માર મારી રોકડા 10 લાખ લૂંટનાર 2 પકડાયા. સુરતમાં ઇલેક્ટ્રિક મોપેડ પર જોખમી સ્ટન્ટ કરનાર 2 યુવકોની પોલીસે અટકાયત કરી. ડિંડોલીમાં બંધ આવાસમાં દારૂનું વેચાણ કરતા 10 આરોપીઓની ધરપકડ. હવે સમાચાર વિગતે જોઈએ. લોકશાહીની ચૂંટણીને લઈને દરેક પક્ષ કમર કસી રહ્યું છે, ત્યારે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં 24-2ની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે, જે અંતર્ગત ભાજપને મજબૂત ટક્કર આપવા માટે કોંગ્રેસને 24 અને આમ આદમી પાર્ટીને 2 સીટ આપવામાં આવી છે. ત્યારે આ અંગે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે આ ફોર્મ્યુલાથી દેશમાંથી તાનાશાહીને હટાવવામાં ખૂબ ફાયદો મળશે, સાથે જ બંને પાર્ટી મજબૂત થશે. આપ અને કોંગ્રેસનું ગઠબંધન થતાં ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું હતું કે રાષ્ટ્રીય લેવલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને સંયુક્ત ઉમેદવાર તરીકે સ્થાન મળ્યું છે અને આ માટે હું કોંગ્રેસના નેતા અને પદાધિકારીઓનો આભાર માનું છું. હવે આપણે સાથે મળીને ગુજરાતમાં તાનાશાહીને ભગાડવાનો વારો આવી રહ્યો છે. ભરૂચમાંથી ભાજપને હરાવીને અને એક નવા પ્રકારનો મેસેજ મળે તેવો મને વિશ્વાસ છે. ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓની લાગણી હતી કે તેમને આ ચૂંટણી લડવાની તક મળશે. જ્યારે રાષ્ટ્રીય કક્ષા પરથી નિર્ણય લેવામાં આવે ત્યારે કાર્યકર્તાઓની ફરજ અને જવાબદારી છે કે રાષ્ટ્રીય નેતૃત્વની સાથે ઊભા રહે છે. આખા દેશમાં ભરૂચ સાથે આ નિર્ણય નથી કરાયો. ગોવા, દિલ્હી, હરિયાણા, પંજાબ એટલે દેશના અલગ અલગ રાજ્યમાં આ સંયુક્ત ઉમેદવારો બાબતનો નિર્ણય કરાયો છે. ચંદીગઢ જેવા નાના શહેરની મેયરની ચૂંટણીમાં કેમેરાની સામે લાઈવમાં ચોરી કરનારા વોટ ચોર પાર્ટીને હરાવવા માટે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી અને આખા દેશની અંદર વિપક્ષોને તોડવા માટે તાનાશાહી કરી રહેલા ભાજપને હરાવવા માટે, દેશમાં લોકશાહી બચાવવા માટે અને સંવૈધાનિક સંસ્થાઓની સ્વતંત્રતા બચાવવા માટે કોંગ્રેસ પક્ષના નેતાઓ અને આમ આદમી પક્ષના નેતાઓએ ઇન્ડિયા ગઠબંધનના બેનર નીચે સંયુક્ત રીતે લોકસભાની ચૂંટણી લડવાનો જે નિર્ણય કર્યો છે એ નિર્ણય ખૂબ સ્વાગત યોગ્ય છે. બંને પક્ષના નેતાઓએ ખૂબ મોટું મન રાખીને ખૂબ વિશાળ વિચારો સાથે આ નિર્ણય લીધો છે. એનાથી આમ આદમી પક્ષના અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓનું મનોબળ વધ્યું છે, ઉત્સાહ વધ્યો છે, ઉર્જા વધી છે. આ નિર્ણયથી ગુજરાતથી જ ભાજપની હારવાની શરૂઆત થશે અને ગુજરાતથી જ ભાજપની લોકસભાની સીટો ઓછી થવાની શરૂઆત થશે એવો મને પૂરો હવે વિશ્વાસ છે. આવનારી લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન મામલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં CR પાટીલે 26માંથી 26 બેઠકો પર ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, જેને લઈને તમામ પક્ષ જીત માટે તડામાર તૈયારી કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતમાંથી 26 સીટમાંથી 24 પર કોંગ્રેસ લડશે, જ્યારે 2 સીટ પર આમ આદમી પાર્ટી લડવાની છે. આ ગઠબંધનને લઈ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સપનામાં હોય તેવું લાગે છે. ભરૂચ અને ભાવનગરમાંથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે, જેમાં ભાવનગરની સીટ ખૂબ જ મજબૂત છે, તેથી ત્યાં ભાજપ જ જીતશે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં 126 બેઠકો પર આપની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી અને કોંગ્રેસે 44 સીટ પર ડિપોઝિટ ગુમાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ
તે પ્રકારે માત્ર 2 ઉમેદવારનું ગઠબંધન થયું તે ગઠબંધન જ આમ આદમી પાર્ટીની તાકાત કેટલામાં છે તે બતાવે છે. 2022માં વિધાનસભાની ચૂંટણી બાદ ગુમ થયેલા લોકો હવે પરત આવી રહ્યા છે, કારણ કે તે લોકો ચોમાસાના દેડકાની જેમ ચૂંટણી આવે ત્યારે જ બહાર આવતા હોય છે. ત્યારબાદ સી આર પાટીલે ગઠબંધન મામલે એક ઉદાહરણ પણ આપ્યું હતું કે જેમાં જણાવ્યું હતું કે એક ગામની અંદર આગ લાગી ત્યારે ઘરની અંદર એક આંધળો અને એક લંગડો ફસાયેલા હતા. આ બંનેએ ગઠબંધન કર્યું અને લંગડો આંધળાની પીઠ પર ચડી ગયો અને આંધળાને રસ્તો બતાવવા લાગ્યો. ને આગમાંથી આ બંને ગઠબંધન ફરી સફળ રીતે બહાર આવી ગયા હતા. ત્યારબાદ આ બંનેને ગઠબંધન ગમ્યું અને સાથે રહેવાનું નક્કી કર્યું, જેથી એક મંદિરની બહાર ભિક્ષા માંગવાનું શરૂ કર્યું. અને આ ઉદાહરણ દ્વારા તેમણે કોંગ્રેસ અને આપ વચ્ચેના ગઠબંધનને જણાવ્યું હતું. રાહુલ ગાંધી બાબતે તેમણે જણાવ્યું હતું કે હવે રાહુલ ગાંધી ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કોંગ્રેસમાં સફળ નેતૃત્વ કરી શકે તેમ નથી એવું કોંગ્રેસના લોકો જ માની રહ્યા છે. તેથી આ ગઠબંધનથી ભાજપને કોઈ પણ પ્રકારનો ફરક નહીં પડે અને ભાજપ 26માંથી 26 સીટો પર જીત મેળવશે તેવી આશા સી આર પાટીલે વ્યક્ત કરી હતી. સુરતમાં હની ટ્રેપની ઘટના પ્રકાશમાં આવી છે. રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી મહિલા અને તેના સાગરીતોએ રૂપિયા પડાવ્યા હતા. ભોગ બનનાર દ્વારા આ મામલે પોલીસને ફરિયાદ કરવામાં આવતા પોલીસે 2 મહિલા સહિત 3ની ધરપકડ કરી 4 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરતના ડભોલીમાં રત્ન કલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત 7 લોકોની ટોળકી હની ટ્રેપમાં ફસાવ્યો હતો. રેપ કેસની ધમકી આપી 2 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને રત્ન કલાકાર દ્વારા 70,000 રૂપિયા આપવા તૈયારી બતાવાઈ હતી. રત્ન કલાકારે 50,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા બાદ 5,000 રોકડા આપી દીધા હતા. ત્યારબાદ આરોપીએ રત્ન કલાકારના પિતાને આ મામલે જાણ કરવાની ધમકી આપી પૈસા માંગ્યા હતા. રત્ન કલાકાર દ્વારા આ બાબતે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં પોલીસે છટકું ગોઠવીને ચંદ્રેશ પાંડવ અને પત્ની ચંદ્રા તેમજ 30 વર્ષીય નંદની પાંડવની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત હરેશ હિતેશ સહિત 4 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઘટનાની વાત કરવામાં આવે તો રત્ન કલાકારની મિત્રતા નંદની સાથે ફેસબુકના માધ્યમથી થઈ હતી. ફેસબુકના માધ્યમથી બંને વચ્ચે ખૂબ સારી મિત્રતા બંધાઈ હતી અને ત્યારબાદ નંદની રત્ન કલાકારને મળવા માટે બોલાવતી હતી, પરંતુ રત્ન કલાકાર તેને મળવા જતો ન હતો. નંદનીએ મળવાનું દબાણ કરતા 21 ફેબ્રુઆરી રાત્રિએ રત્ન કલાકાર જહાંગીરપુરા ઇસ્કોન મંદિર પાસે નંદનીને મળવા ગયો હતો. ત્યારબાદ રોજ ગાર્ડન પાસે રત્ન કલાકાર નંદની સાથે વાત કરતો હતો. તેવામાં 2 ઇસમો આવ્યા હતા અને ત્યારબાદ 3 ઇસમો પણ આવ્યા હતા. તમામે રત્ન કલાકારને બંધક બનાવી બાઇકની ચાવી લઈ બાઇક પર બેસાડી વરિયાવ રોડ પર લઈ આવ્યા હતા, જ્યાં મહિલાના પતિ સહિતના લોકોએ રત્ન કલાકારને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 2 લાખની માંગણી કરી હતી, જેમાં રત્ન કલાકારે 55,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર તેમજ રોકડા બાબત કરી આપ્યા હતા. જ્યારે આ બાબતે પોલીસને ફરિયાદ મળતા પોલીસે 2 મહિલા સહિત 3ની ધરપકડ કરી છે, જ્યારે આ ટોળકી સાથે સંકળાયેલા 4ને વોન્ટેડ જાહેર કર્યા છે. આજથી 3-4 મહિના અગાઉ ફેસબુક પર ક્રિશી પાંડવ નામની યુવતીની રિક્વેસ્ટ આવેલી હતી. તો એ 2-3 દિવસ મેસેજ આવતા મને રિપ્લાય આપતા જાણ થઈ કે તે નંદિની પાંડવ નામની યુવતી છે. એ થોડા દિવસ એમાં ચેટ પર વાત થતાં તેણે મારી પાસે ઇમરજન્સી છે તેમ કહીને 2-3 વખત પૈસા માગેલા અને મેં આપેલા. બાદમાં બધી ઉલટી વાતો થવા લાગી એટલે મેં એમને બ્લોક કરી દીધા. પણ તે વારંવાર મને અલગ અલગ કોન્ટેક્ટ પરથી પરેશાન કરતા હતા. એ માટે મેં એને પૂછ્યું કે તમારે શું કામ છે એમ. તો એણે મને 2 દિવસ પહેલાં જહાંગીરપુરા આપણે ઇસ્કોન મંદિર પાસે મને મળવા બોલાવેલો. ત્યાં હું ગયો. ત્યાંથી મને તે રોઝ ગાર્ડન લઈ ગયા. રોઝ ગાર્ડન જતાં ત્યાં 4-5 ઇસમો આવી ગયા અને એ મને ત્યાંથી ગાડી પર બેસાડીને મને વરિયાવ રોડ પર લઈ ગયા. ત્યાં મને મારી ધમકાવીને મારી પાસેથી 70,000 રૂપિયા લેવાના એવી કબૂલાત કરાવી. તે દિવસે હું બી ગયેલો એટલે મેં સવારમાં મારા મિત્રને જાણ કરી. તેણે મને હિંમત આપી અને જહાંગીરપુરા પોલીસ ચોકીમાં અરજી અપાવી. ત્યાં મને પોલીસ મિત્રોનો અને બધાનો સારો એવો સપોર્ટ મળ્યો. તેમણે આ આરોપીઓને પકડી પાડ્યા છે. મિત્રના કહેવાથી પાલનપુર જકાતનગર સ્થિત SBI બેંક પાસે રૂપિયા 10 લાખનું પેમેન્ટ લેવા આવેલા સિટીલાઇટ ખાતે રહેતા બિસ્મિલ્લા જ્યુસ સેન્ટરના માલિકનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેમાં તેના જ મોપેડ પર અપહરણ કર્યા બાદ
રૂપિયા 10 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી, જેની ફરિયાદ મળતા જ અડાજણ પોલીસ દોડતી થઈ હતી. જ્યારે આ બનાવમાં પોલીસે 2 શખ્સોની અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સિટીલાઇટ રોડ ઉપર આવેલા અશોક પાન સેન્ટર ખાતે બિસ્મિલ્લાહ જ્યુસ સેન્ટર નામે કોલ્ડ્રિંક્સની દુકાન ચલાવતા ફૈઝાન ઇમરાન જાલિયાવાલા 22મી તારીખે બપોરના અરસામાં મિત્ર નવાઝ આઝારીના કહેવાથી સંજુ ખુરાના પાસેથી રૂપિયા 10 લાખનું પેમેન્ટ લેવા પાલનપુર જકાતનગર સ્થિત SBI બેંક ખાતે ગયા હતા, જ્યાં સંજુની બહેન મેઘા ખુરાને રૂપિયા 5 લાખ આપ્યા હતા અને બાકીના રૂપિયા 5 લાખ માટે સંજુને અડાજણના LP સવણી સર્કલ નજીક પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો હતો, જેથી ફૈઝાન પેટ્રોલ પંપ પાસે પહોંચતા સંજુ ખુરાને તેના મિત્ર ગોપાલને મળ્યો હતો અને બાકીના રૂપિયા 5 લાખ રહી કુલ રૂપિયા 10 લાખ લઈ મોપેડની ડીકમાં મૂક્યા હતા. ત્યારબાદ સંજુ ફૈઝાનનો પણ મિત્ર હોવાથી તેઓ LP સવણી રોડના મધુવન સર્કલ નજીક સિગરેટ પીવા ગયા હતા, જ્યાંથી ફૈઝાન મોપેડ લઈને નીકળ્યો હતો. ત્યારે મોઢા ઉપર માસ્કધારી યુવાન ફિલ્મ સ્ટાઇલમાં સામે ઊભા રહી ધક્કામુક્કી કરી મોપેડ ઉપર બેસી ગયા હતા. માસ્કધારી યુવાનોએ મોપેડ હંકારી ફૈઝાનને પાછળ બેસાડી LP સવણી સર્કલ નજીક પાલ ગૌરવ પથ તરફ લઈ ગયા હતા, જ્યાં રસ્તામાં એક્ટિવા ઉપર 2 અજાણ્યા શખ્સો દ્વારા આ 10 લાખની લૂંટ ચલાવીને ફૈઝાનને રસ્તા ઉપર છોડી નાસી ગયા હતા. જે મામલે ફૈઝાને અડાજણ પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વેપારી સંજુ ખુરાના અને તેના મિત્ર ગોપાલની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. સુરતમાંથી વધુ એક મોપેડ પર જોખમી સ્ટંટનો કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં 2 ટાબરિયાઓ દ્વારા ઇલેક્ટ્રિક મોપેડ પર જોખમી સ્ટંટ કરીને ચલાવાતા હોવાનું સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, જેમાં ટાબરિયા પોતાની સાથે અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી BRTSમાં પણ ઘૂસીને મોપેડ ચલાવી રહ્યા છે. વિડીયો વાયરલ થયા બાદ પાંડેસરા પોલીસે બંને ટાબરિયાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના રસ્તાઓ પર છાસવારે મોપેડ, બાઇક કે 4 વ્હીલ પર સ્ટંટ કરતા હોય તેવા કિસ્સાઓ સામે આવતા રહ્યા છે અને તેમના વિડીયો વાયરલ થતાં આ મામલે પોલીસ દ્વારા કાયદાના પાઠ પણ ભણાવવામાં આવી રહ્યા છે. તેમ છતાં સુધરે બીજા ત્યારે વધુ એક સુરતના રસ્તા પર જોખમી સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો છે, જેમાં ઇલેક્ટ્રિક મોપેડ પર 2 કિશોરવયના ટાબરિયાઓ જીવના જોખમે સ્ટંટ કરતા હોવાનું જોવા મળી રહ્યું છે. પાંડેસરાના પિયુષ પોઈન્ટની નજીક રસ્તા પર ઇલેક્ટ્રિક મોપેડ પર 2 ટાબરિયાઓ જોખમી રીતે સ્ટંટ કરીને બાઇક હંકારી રહ્યા છે. બંનેમાંથી એક ટાબરિયું આગળ હેન્ડલ અને સીટ વચ્ચેની જગ્યા પર બેસીને મોપેડ ચલાવી રહ્યું છે. એક યુવક પાછળની સીટ પર મોંને ઢાંકીને બેઠો હતો. બંને એવી રીતે ચલાવતા હતા કે જાણે હમણાં જ કોઈ સાથે અથડાઈ જશે. બંને ટાબરિયાઓએ પોતાની સાથે રાહદારીઓ અને અન્ય વાહનોના જીવ જોખમમાં મૂક્યા હતા. રસ્તા પરથી પસાર થતા 4 વ્હીલ ચાલકે જોખમી સ્ટંટનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેમાં બંને ટાબરિયાઓ માત્ર રસ્તા પર જ નહીં પરંતુ BRTS રૂટમાં પણ આ જ રીતે મોપેડ ચલાવતા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ પાંડેસરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે વિડીયોની ગંભીરતાથી તાત્કાલિક તપાસ કરતા આ બંને ટાબરિયાઓને શોધી કાઢ્યા હતા અને બંને ટાબરિયાઓની અટકાયત કરી બંનેને કાયદાનું ભાન કરાવ્યું હતું. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ હાલ ચાલતા દારૂના વેપલા પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાંથી પોલીસે વિદેશી બનાવટના દારૂ સાથે 10ને પકડી લીધા હતા. આ તમામ લોકો બંધ આવાસમાં દારૂની લેવેચ કરતા હતા, જેમાં ગ્રાહકો અને વેચનાર સહિતને ઝડપી લઈને 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ કેનાલ રોડ પર બંધ આવાસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂની 258 બોટલ, જેની કિંમત અંદાજે 35,500 થાય છે, તેની સાથે 11,000 કિંમતના 3 મોબાઈલ અને રોકડા રૂપિયા કબજે કરવામાં આવ્યા હતા. સાથે 1,70,000ના 2 વાહનો મળી કુલ રૂપિયા 2,24,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબજે કરીને તમામ આરોપીઓને પ્રોબેશનની કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત કરી છે. હાલ પોલીસે તમામ 10 આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રેસિડેન્સી સ્કૂલનો પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનો સાંસ્કૃતિક કાર્યક્રમ આજરોજ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓની કૃતિઓને નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ન્યૂ રાંદેર રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા પ્રાર્થના શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન સ્થિત થીમ આધારિત દ્વિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો હતો. સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સમારોહમાં કાર્યક્રમના પ્રમુખ તરીકે શહેરના જાણીતા પીડિયાટ્રિશિયન ડૉક્ટર પ્રશાંતભાઈ કારિયા તથા મુખ્ય મહેમાન પદે અશોકભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. પ્રશાંતભાઈ કારિયાએ શાળાની સતત ગતિશીલ પ્રવૃત્તિઓથી માહિતગાર હોવાનું જણાવી શાળાની અભ્યાસ અને અભ્યાસિત પ્રવૃત્તિઓને બિરદાવી હતી. બીજા દિવસના કાર્યક્રમમાં શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સ્થાપક અને નવચેતન વિદ્યાલયના ટ્રસ્ટી રાજેશભાઈ નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા વિવિધ પ્રવૃત્તિઓને આલોચના કરી વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને બિરદાવ્યા હતા. ઉપસ્થિત રાજેશભાઈ નાકરાણીએ પણ શાળાની થીમ આધારિત સાંસ્કૃતિક કૃતિઓને મુક્ત મને પ્રશંસા કરી હતી. આ બંને દિવસના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રેક્ષકોએ તમામ કૃતિઓની તથા બાળકોની પ્રશંસાભર તાળીઓથી વધાવી તમામ કૃતિઓને માણી હતી. નમસ્કાર, નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ. પ્રેસિડેન્સી સ્કૂલ આજે 26મો વાર્ષિક ઉત્સવ ઉજવી રહી છે. 2 દિવસના કાર્યક્રમની અંદર પ્રાર્થના એક અલૌકિક શક્તિ બાળકો રજૂ કરી રહ્યા છે અને રામાયણના થીમ પર આખે એક બીજા દિવસનો કાર્યક્રમ પણ રજૂ કરી રહ્યા છે. મહેમાન તરીકે શ્રી અશોકભાઈ દવે, પૂર્વ જસ્ટિસ, અને શ્રી ડૉક્ટર પ્રશાંતભાઈ કારિયા આજે ઉપસ્થિત રહ્યા છે. તેઓએ બાળકોની પ્રવૃત્તિને બિરદાવી અને આશીર્વચનો આપ્યા છે. બાળકો સુંદર રીતે પ્રોગ્રામ રજૂ કરી રહ્યા છે. ખાસ કરીને બાળકોની અંદર સાંસ્કૃતિક અને સંસ્કારનું સિંચન થાય એ હેતુથી દરેક વર્ષે એક થીમ બેઝ કાર્યક્રમ રાખવામાં આવે છે. ખૂબસૂરત બચપન એ કાર્યક્રમ હતો. આજે પ્રાર્થના એક અલૌકિક શક્તિ અને રામાયણના બેઝ પર એક આખો કાર્યક્રમ, આ રીતે 3 કાર્યક્રમો રજૂ થાય છે. એ 3 કાર્યક્રમો થીમ બેઝ પર જ છે. ખાસ કરીને બાળકોની અંદર સંસ્કારનું સિંચન થાય, સામાજિક ઉત્તરદાયિત્વ વધે અને એક ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પણ વધે એ રીતે દરેક કાર્યક્રમો કરવામાં આવે છે. સુરતના અમરોલી ખાતે આવેલ લંકા વિજય હનુમાન મંદિર ખાતે નૃત્ય ગોપાલદાસ મહારાજની પધરામણી થતાં શહેરના સંતો દ્વારા તેમનું પૂજન કરાયું હતું. અમરોલીના લંકા વિજય હનુમાનજી આશ્રમ ખાતે અયોધ્યા તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસ મહારાજની પધરામણી થતાં શહેરના સંત દ્વારા તેમનું પૂજન કરવામાં આવ્યું હતું. આ શુભ કાર્યમાં લંકા વિજય હનુમાન મંદિરના સંત શ્રી સીતારામ બાપુ, અભય મહારાજ, સાગર સ્કૂલના ટ્રસ્ટી આલોકભાઈ પટેલ, સાગર પટેલ તેમજ અનિલભાઈ બિસ્કિટવાલા દ્વારા આશ્રમમાં પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. સાથોસાથ શહેરના નામી અનામી લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તો નૃત્ય ગોપાલદાસ મહારાજના આશીર્વાદ લેવા પધાર્યા હતા. સાથે સાથે લંકા વિજય હનુમાન મંદિર ખાતે મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ અવસરમાં સુરત શહેરના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સુરત સુધરાઈ કામદાર મંડળ દ્વારા સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે બીજી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ભાગ લેનાર કર્મચારીઓએ ખૂબ જોશમાં ક્રિકેટમાં પોતાનો ઉત્સાહ વધાર્યો હતો. આ ટુર્નામેન્ટનું આયોજન સુરત મહાનગરપાલિકાના રાંદેરના ભાણકી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે. ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત આજરોજ વહેલી સવારે થઈ હતી. ટુર્નામેન્ટમાં સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓની જુદા જુદા ઝોન અને ખાતાઓની 20 જેટલી ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે, જેમાંથી 10 વિજેતા ટીમો ક્વાર્ટર ફાઇનલ તથા ફાઇનલ મેચ તારીખ 25મીના રોજ રમશે, જેમાંથી વિજેતા થયેલ પ્રથમ વિજેતા ટીમની તથા રનરઅપ ટીમને તેમજ મેન ઓફ ધ મેચ, બોલર બેસ્ટમેન, બેસ્ટ બોલર તથા ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવશે. હવે પછીના વર્ષોમાં પણ સુધરાઈ કામદાર
મંડળ દ્વારા પ્રતિ વર્ષ દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવનાર છે. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અને ખૂબ મહેનતપૂર્વક બજાવે છે. કર્મચારીઓને શારીરિક થાક અને માનસિક તાણ રહેતું હોય છે. તેમાંથી આ કર્મચારીઓ બહાર આવે તેવા શુભ આશયથી આ ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે. હું મોહમ્મદ ઇકબાલ શેખ, પ્રમુખ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ. સુરત મહાનગરપાલિકામાં આજે 30,000 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે અને મોટાભાગના કર્મચારીઓ સતત 8 કલાકને બદલે 10 કલાક 12 કલાક પણ ફરજ બજાવે છે. ફાયર બ્રિગેડ જેવા ખાતામાં પોતાના જીવના જોખમે પણ આ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આ કર્મચારીઓને આખા દિવસ દરમિયાન જે થાક, શારીરિક થાક લાગે છે અને માનસિક થાક લાગે છે, જેનામાંથી એ લોકોને થોડીક મુક્તિ મળે, માનસિક તાણ ઓછો થાય અને એ લોકોમાં જે પ્રતિભા રહેલી છે, ખાસ કરીને સ્પોર્ટ્સ અંગેની, રમતગમત અંગેની, એ પ્રતિભા એ લોકોની ખીલે, એ માટે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ તરફથી ગત વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ બીજી ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે સુરત મહાનગરપાલિકાના ભાણકી સ્ટેડિયમ રાંદેર ખાતે અને આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમોએ ભાગ લીધો છે. એ 20 ટીમોની આજે સવારે 7 કલાકથી રમત શરૂ થઈ છે અને એમાંથી જે 10 ટીમ વિજેતા થશે એ આવતીકાલે ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ અને ફાઇનલ એ લોકોની થશે. ભારતના અગ્રણી બ્યુટી અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન નાયકાએ વીઆર મોલમાં આયોજિત એક રોમાંચક ઇવેન્ટ સાથે તેની અત્યંત સફળ બ્યુટી બારને સુરતમાં ફરીથી રજૂ કર્યું છે. પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ જીયા સોસા દ્વારા સંચાલિત માસ્ટર ક્લાસમાં 100થી વધુ સૌંદર્ય ઉત્સાહીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન ઉપસ્થિતોએ EFL કોસ્મેટિક, કે બ્યુટી, હુડા બ્યુટી અને નાયકા કોસ્મેટિક જેવી ટોચની કક્ષાની બ્રાન્ડનો ઉપયોગ કરીને સિગ્નેચર બ્રાઇડલ ગ્લેમ લુક હાંસલ કરવા માટે મૂલ્યવાન ટિપ્સ અને તકનીકો શીખી હતી. આવશ્યક મેકઅપ, હેર અને સ્કિન કેર પ્રોડક્ટ્સ દર્શાવતા મેકઓવર સાથે નાયકાએ સુનિશ્ચિત કર્યું હતું કે દરેક સદભાગી અદ્ભુત લાગે. સુરતની રહેવાસી મેકઅપ આર્ટિસ્ટ જીયા સોસાએ સિગ્નેચર બ્રાઇડલ ગ્લેમ લુક બનાવ્યો હતો, જે મોટા દિવસે સરળતાથી લઈ શકાય છે. આ ખૂબ જ પ્રિય કન્ઝ્યુમર કોસ્મેટિક પ્રોપર્ટી વિશે વાત કરતા નાયકાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નાયકા સુંદરતાની દુનિયામાં શ્રેષ્ઠ બ્રાન્ડ ઉત્પાદનો અને વલણોને નવા અને રસપ્રદ ફોર્મેટમાં ગ્રાહકોની નજીક લાવવા માટે પ્રતિબદ્ધ છે. અમારા બ્યુટી બારને વર્ષોથી ઘણા લોકપ્રિયતા અને પ્રેમ મળ્યો છે અને સુરતે અમને જે પ્રેમ આપ્યો છે તેનાથી અમે રોમાંચિત છીએ. અમે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ શહેરોમાં આવા ઘણા બ્યુટી બારનું આયોજન કર્યું છે અને કેટલાક સૌથી વધુ માંગ ધરાવતી બ્રાન્ડ્સ, નિષ્ણાતો અને સુંદરતામાં ઓફર્સ સાથે અમારા ગ્રાહકો માટે યાદગાર અનુભવો સર્જતા આતુર છીએ. નામ જીયા સોસા છે. આઈ એમ અ મેકઅપ આર્ટિસ્ટ એન્ડ આઈ એમ ડુઈંગ મેકઅપ સિન્સ 17 યર્સ. હું 17 વર્ષથી મેકઅપ કરી રહી છું. આજે નાયકા બ્યુટી વર્લ્ડની અંદર મારું નાયકા બારમાં બહુ જ મોટું મેકઅપ માસ્ટર ક્લાસ છે એના વીઆર મોલ. કયા પ્રકારનું લુક બનાવી રહ્યા છે? આજે અમે લોકો ગ્લેમ બ્રાઇડલ લુક કરી રહ્યા છે. ઇટ ઇઝ અ સોસાયટી બ્રાઇડલ લુક, જે અત્યારે રિસેન્ટલી બ્રાઇડલ સિઝન ચાલી રહી છે. અમે એની અંદર કામ કરી રહ્યા છે. તો 45 મિનિટ્સની અંદર કેવી રીતે મેકઅપને કરવું એ અમે આજે રિયલી સ્ટુડન્ટ્સને બતાવવાના છે. સમાચારોના અંતે ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આપ પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ફોર્મ્યુલા નક્કી કરાઈ. ભાજપ પ્રદેશ અધ્યક્ષે કોંગ્રેસ અને આપ પાર્ટીના ફોર્મ્યુલાને આંધળા અને લંગડાનું ગઠબંધન ગણાવ્યું. રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી પૈસા પડાવનાર મહિલા અને તેના સાગરિકો પકડાયા. અડાજણના યુવાનનું અપહરણ કરી માર મારી રોકડા 10 લાખ લૂંટનાર 2 પકડાયા.
સુરતમાં ઇલેક્ટ્રિક મોપેડ પર જોખમી સ્ટન્ટ કરનાર 2 યુવકોની પોલીસે અટકાયત કરી. ડિંડોલીમાં બંધ આવાસમાં દારૂનું વેચાણ કરતા 10 આરોપીઓની ધરપકડ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.